કેમ છો મિત્રો? નિત્યમ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણે જીપીએમસી એક્ટના એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. જે મિત્રોને ન ખબર હોય એમને જણાવી દઉં કે આપણે એક જીપીએમસી એક્ટ જે છે તમારું કે એસએમસીની હોય કે એએમસીની એફએસઓની એક્ઝામ હોય એની અંદર આ જીપીએમસી એક્ટ ઘણો ઉપયોગી છે, બરોબર? બહુ બધા માર્ક્સ તમે કવર કરી શકો છો. તો આ એક્ટ આપણે ચલાવી દીધો છે અને એના પછી આપણે એના એમસીક્યુ સિરીઝ લઈને આવ્યા છીએ, બરોબર? અને આ એમસીક્યુ સિરીઝમાં પણ 3 વિડીયો આપણે જોઈ દીધા છે અને એના પછી આજનો આ ચોથો વિડીયો છે. જે મિત્રો પહેલાથી મારી જોડે જોડાયેલા છે એમને ખબર જ હશે કે કેટલા આઈએમપી પ્રશ્નો આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. ઓકે, તો જે લોકોએ જોયો ન હોય આગળના વિડીયો 3 તો એ જોઈ શકે છે. જેમને એક્ટ ફરીથી આખું રિવિઝન કરવો છે, ઉપર છલ્લો જોવો છે, મોસ્ટ આઈએમપી ટોપિક્સ જોવા છે, એ એક્ટના દરેક વિડીયો જોઈ શકે છે, બરોબર? કેમ કે એની અંદર આપણે આઈએમપી ટોપિક્સ કવર કરેલા છે, બરોબર? ઓકે, તો ચાલો આજે શરૂઆત કરીએ પાર્ટ 4 થી મોસ્ટ આઈએમપી એમસીક્યુ સિરીઝ જીપીએમસી એક્ટની. ઓકે, તો ચાલો પહેલો જ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોની નિમણૂક કલમ 45 હેઠળ થતી નથી એમ પૂછ્યું છે. કલમ 45 હેઠળ કોની નિમણૂક થતી નથી? સિટી એન્જિનિયરની થાય છે, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની થાય છે, ટ્રાન્સપોર્ટ મેનેજરની નથી થતી મિત્રો. ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક થાય છે કલમ 40 હેઠળ, બરોબર? મ્યુનિસિપલ ચીફ ઓડિટરની થાય છે. હવે જુઓ, આપણે જ્યારે એક્ટ ચલાવ્યા હતા એ વખત આપણે વાત કરી હતી કે આ જે બીજા બધા છે જે છે એ રે કોણ છે? તો કે રે જે કોર્પોરેશનના અધિકારીઓ છે, અલગ અલગ અધિકારીઓ હોય, બરોબર? તો એ અધિકારીઓ છે. ટ્રાન્સપોર્ટ મેનેજર પણ કોર્પોરેશનના એક અધિકારી જ છે, પરંતુ એમનું નિમણૂક અલગ રીતે થાય છે, બરોબર? અને ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂકનું જે આ 40 કલમ છે, 40મી કલમ એ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય એવી છે, બરોબર? તો એ પણ ખાસ યાદ રાખજો. કલમ 45માં કોર્પોરેશનના બીજા બધા અધિકારીઓ આવશે અને કલમ 40માં ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક આવશે. ઓકે, ચલો. કલમ 45 મુજબ મ્યુનિસિપલ ચીફ ઓડિટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? હવે કોર્પોરેશનના અધિકારીઓ હમણાં જ આપણે વાત કરી ગયા. તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? તો કે કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવશે. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, તો અહીંયાથી એ ખબર પડે કે કલમ 45 જે છે, કલમ 45 જે છે એની અંદર કોની કોની નિમણૂક થાય? તો કે સિટી એન્જિનિયર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, મ્યુનિસિપલ ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ ચીફ ઓડિટર. ઓકે, મ્યુનિસિપલ ચીફ ઓડિટર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સિટી એન્જિનિયર, આ દરેકની નિમણૂક કલમ 45 હેઠળ કરવામાં આવે છે, બરોબર? અને નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા કોની નિમણૂક કરવામાં આવે? તો કે કમિશનરની. ઓકે, રાજ્ય સરકાર દ્વારા કમિશનરની નિમણૂક કરવામાં આવે છે. ચલો, ત્રીજો પ્રશ્ન જોઈએ. કોર્પોરેશન દ્વારા કરાયેલી સિટી એન્જિનિયર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની નિમણૂક કોની બહાલીને આધીન છે? મતલબ કે કોની મંજૂરી જોઈએ? તો શું જવાબ આવશે? રાજ્ય સરકારની મંજૂરી જોઈએ, બરોબર? મેડિકલ ઓફિસર અને સિટી એન્જિનિયરની નિમણૂક કરવી હોય તો એના માટે રાજ્ય સરકારની મંજૂરીની જરૂરી છે. ઓકે, ચાલો. ચોથો પ્રશ્ન. જો કલમ 45 હેઠળના હોદ્દા પર જગ્યા ખાલી પડે તો કોર્પોરેશનને તે ખાલી જગ્યા કેટલા મહિનાની અંદર ભરવાની હોય છે? મતલબ કે કલમ 45 હેઠળ જે આ બીજા બધા અધિકારીઓ જે હતા એમની જગ્યા ખાલી પડે છે તો પછી કેટલા મહિનાની અંદર એ ભરી દેવી જોઈએ? તો શું જવાબ આવશે મિત્રો? આ આપણે એક્ટની અંદર જોયું હતું, આ આઈએમપી છે મિત્રો. ચલો, તો શું આવશે? 4 મહિનાની અંદર એ જગ્યા ભરાવી જવી જોઈએ, બરોબર? આઈએમપી પ્રશ્ન.
જો રાજ્ય સરકાર કોઈ અધિકારીની નિમણૂકને બહાલી આપવાનો ઇનકાર કરે, હમણાં આપણે જોઈ ગયા કે રાજ્ય સરકાર એ કોર્પોરેશનના જે અધિકારીઓ હોય છે એમની નિમણૂકને બહાલી આપવી એટલે મતલબ મંજૂરી આપવી, એપ્રુવલ આપવું, એના પછી કોર્પોરેશન એની નિમણૂક કરી શકે. તો હવે એ બહાલી આપવાનો ઇનકાર કરે તો કોર્પોરેશનને સરકારનો આદેશ મળ્યાના કેટલા દિવસની અંદર નવી નિમણૂક કરવાની હોય? ચાલો, શું જવાબ આવશે? સરકારનો આદેશ મળ્યાના કેટલા દિવસની અંદર નવી નિમણૂક કરવાની હોય? તો કેટલા દિવસની હોય? 30 દિવસમાં એને નવી નિમણૂક કરવી પડે. ઓકે, 30 દિવસ આવશે. ચાલો, કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટીના સેક્રેટરી તરીકે કોણ કાર્ય કરે છે? મોસ્ટ આઈએમપી કોણ હોય ભાઈ? તો કે મ્યુનિસિપલ સેક્રેટરી. આ મ્યુનિસિપલ સેક્રેટરી પણ કલમ 45 અંતર્ગત આવે છે. બરોબર, એ પણ કોર્પોરેશનના એક અધિકારી હોય છે. ઓકે, જેમ આગળ આપણે જોઈ ગયા કે મેડિકલ ઓફિસર છે, ચીફ ઓફિસર છે, એવી જ રીતે ચીફ ઓફિસર ને ચીફ ઓડિટર, એવી જ રીતે મ્યુનિસિપલ સેક્રેટરી પણ કલમ 45 અંતર્ગત કોર્પોરેશનના એક અધિકારી છે. તો અહીંયા મ્યુનિસિપલ સેક્રેટરી તમારો જવાબ આવશે, મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચાલો, વિધાન તપાસવાના છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યો કમિશનર દ્વારા કરવામાં આવેલા હોવાનું માનવામાં આવે છે. સાચું કે ખોટું? સાચું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કાર્ય કરવામાં આવે એ જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યા હોય એવું ગણવામાં આવે. કોર્પોરેશનના વૈધાનિક અધિકારીઓ પર કોઈ પણ વેપાર કે ધંધામાં ન જોડાઈ શકતા નથી. કોર્પોરેશનના વૈધાનિક અધિકારીઓ, હમણાં આપણે જે વાત કરી ગયા જે અધિકારીઓના, એ બધા, તો એ અન્ય કોઈ વેપાર કે ધંધામાં જોડાઈ શકતા નથી. સાચી વાત છે, એ પણ જોડાઈ શકે નહીં. તો અહીંયા તમારા બંને જવાબો સાચા છે. વિધાન સી સાચું આવશે. ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે. ચલો, 13મો પ્રશ્ન છે. જે અધિકારીઓનો લઘુત્તમ માસિક પગાર રાજ્ય સરકારે નક્કી કરેલી રકમ કરતાં વધુ હોય તેમની નિમણૂક કરવાની સત્તા કોનામાં નિહિત છે? મતલબ કે કોણ એમને નિમણૂક કરી શકે? જે અધિકારીનો લઘુત્તમ ઓછામાં ઓછો માસિક પગાર રાજ્ય સરકારે નક્કી કરેલા પગાર ભથ્થા કરતાં વધારે હોય તો એમની નિમણૂક કોણ કરે? તો તેમની નિમણૂક કરવાની સત્તા કોની છે ભાઈ? કોર્પોરેશનની છે. કોનામાં નિહિત હોય? કોર્પોરેશનમાં. ચાલો, કમિશનર કોઈ પણ હંગામી નિમણૂક સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી વિના વધુમાં વધુ કેટલા સમય માટે કરી શકે? આઈએમપી પ્રશ્ન. કમિશનર કોઈ પણ હંગામી નિમણૂક સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી વિના વધુમાં વધુ કેટલા સમય સુધી કરી શકે? તો અહીંયા તમારો જવાબ આવશે 6 મહિના સુધીની નિમણૂક તે સ્ટેન્ડિંગ કમિટીના મંજૂરી વગર કરી શકે છે. બરોબર, હંગામી નિમણૂક. ઓકે, કોણ કરી શકે? તો કે કમિશનર કરી શકે. ચાલો, આગળ જોઈએ. મ્યુનિસિપલ સેવામાં નિમણૂકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે એક કઈ કમિટી રહેશે? મ્યુનિસિપલ સેવાની અંદર આ પણ આઈએમપી છે મિત્રો, કેમ કે મ્યુનિસિપલ સેવાની અંદર જે ઉમેદવારોની જે નિમણૂક થાય છે એ માટે એની પસંદગી કરવા માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવે છે અને એ કલમ 54 અંતર્ગત કરવામાં આવે છે. બરોબર, તો આ કલમ પણ આઈએમપી છે અને આ પ્રશ્ન પણ આઈએમપી છે. તો શું જવાબ આવશે? સ્ટાફ સિલેક્શન કમિટીની નિમણૂક કરવામાં આવે છે. 16મો પ્રશ્ન છે. સ્ટાફ સિલેક્શન કમિટીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? હવે આ જે સ્ટાફ સિલેક્શન કમિટી જે છે એની અંદર કોનો સમાવેશ ના થાય? તો કે મ્યુનિસિપલ કમિશનર, આમનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ ચીફ ઓડિટર, આ સમાવેશ થાય છે. અને સંબંધિત વિભાગના વડા
આમનો પણ સમાવેશ થાય, મેયરનો સમાવેશ થતો નથી. બરોબર, તો અહીંયા આ તમારો ડી જવાબ સાચો આવશે. ચાલો, જ્યારે કલમ 45 હેઠળ નિમાયેલ અધિકારીને 1 મહિનાથી વધુ રજા મંજૂર કરવામાં આવે ત્યારે તેની જગ્યાએ કાર્યકારી નિમણૂક કોણ કરે છે? કલમ 45 હેઠળ નિમાયેલ અધિકારી એટલે જે કોર્પોરેશનના પેલા અલગ અલગ અધિકારીઓ હતા, આપણે એક્ટની અંદર જોયું હતું. બરોબર, 4-5 જેટલા અલગ અલગ અધિકારીઓ છે, આપણે આગળ પણ જોઈ ગયા. તો એ 1 મહિના કરતા વધુ રજા મંજૂર કરવી હોય તો ત્યારે એની જગ્યાએ કાર્યકારી નિમણૂક કોણ કરશે એમ પૂછ્યું છે. તો કોણ કરશે? તો કે કોર્પોરેશન જ કરશે. કેમ કે કોર્પોરેશનના અધિકારીઓ ના હોય તો કોણ નિમણૂક કરી આપો? કોર્પોરેશન જ કરી આપો. તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો 24મો પ્રશ્ન. જો કોઈ મ્યુનિસિપલ અધિકારી કોર્પોરેશનના કોઈ કોન્ટ્રાક્ટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત ધરાવે છે તો તેનું પરિણામ શું આવે? શું આવે ભાઈ? કયો જવાબ તમારો સાચો આવશે? તેને 10,000 રૂપિયા દંડ થાય, આવી કોઈ જોગવાઈ નથી. તે અધિકારી બનવા માટે ગેરલાયક ઠરે છે અને હોદ્દો ખાલી થાય છે. હા, આ છે. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. તેને ટ્રાન્સફર કરી દેવા છે, ખોટું. તેને વોર્નિંગ અપાય છે, ખોટું. ચલો, બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. ચીફ ઓડિટરને મ્યુનિસિપલ સેક્રેટરીના તાબાના સ્ટાફની સંખ્યા, ગ્રેડ અને પગાર કોણ નક્કી કરે છે? ચીફ ઓડિટર જે છે એમના મ્યુનિસિપલ સેક્રેટરીના તાબાના સ્ટાફની સંખ્યા, ચીફ ઓડિટર અને મ્યુનિસિપલ સેક્રેટરી આ બંનેના તાબા હેઠળનો કોઈ સ્ટાફ હોય તો એમના ગ્રેડ, સંખ્યા, પગાર એ બધું કોણ નક્કી કરે? કોણ નક્કી કરે? તો કે સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરે. બી જવાબ તમારો સાચો આવશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. બરોબર, યાદ રાખજો. અન્ય અધિકારીઓ અને સેવકો માટે પગાર અને હોદ્દા દર્શાવતું સ્ટેટમેન્ટ કમિશનર કોની સમક્ષ મંજૂરી માટે રજૂ કરે છે? શું આવશે જવાબ? કોની સમક્ષ રજૂ કરશે? તો કે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ. જો મિત્રો તમે આ એક્ટ વાંચ્યો હશે ને તો તમને એક નોટિસ તમે એક કર્યું હશે કે કમિશનર અને મેયર આ બે વચ્ચેનો સીધો સંબંધ બહુ જ ઓછો છે. બરોબર, જ્યારે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી આ બે વચ્ચેનો જે સંબંધ છે ને એકદમ ગાઢ સંબંધ છે. બરોબર, એટલે મોસ્ટલી ઘણા બધા, દરેકની અંદર આવે એવું હું નહીં કહેતો, પરંતુ ઘણા પ્રશ્નોની અંદર એવું હોય છે. તમારે જો તુક્કો લગાવવો હોય તો તમે એક વખત લગાવી શકો છો. બરોબર, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી વચ્ચેનો સંબંધ ઘણો વધારે છે અને કમિશનર અને મેયર વચ્ચેનો સંબંધ ક્યાંક રેર કેસમાં તમને જોવા મળશે, તમે જોજો. બરોબર, ઓકે, ચાલો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. જો કોર્પોરેશનને ઊંચા પગારવાળો નવો કાયમી હોદ્દો ઊભો કરવો હોય તેની મહત્તમ મર્યાદા સમય રાજ્ય સરકારે નક્કી કરેલી રકમ કરતાં વધુ હોય તો કોની પૂર્વ મંજૂરી લેવી પડે? કયો જવાબ સાચો આવે? રાજ્ય સરકારની. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. જો તમે એક બીજી રીતે પણ યાદ રાખી શકો છો, આ કોર્પોરેશન જે છે ને, કોર્પોરેશનના ઉપરી કોણ હોય? તો કે રાજ્ય સરકાર હોય. બરોબર, અને કોર્પોરેશનના અંતર્ગત કોણ કાર્ય કરે છે? તો સ્ટેન્ડિંગ કમિટી. સ્ટેન્ડિંગ કમિટીના અંતર્ગત કોણ કાર્ય કરે છે? તો કે આપણા કમિશનર. બરોબર, તો આવી પણ એક હેરાર્કી તમે માઇન્ડની અંદર સેટ કરી શકો છો. બરોબર, ઓકે. 21મો પ્રશ્ન. મ્યુનિસિપલ પ્રોવિડન્ટ ફંડમાં સબસ્ક્રાઇબરને કયા દરે વ્યાજ મળે છે? આ તો મોસ્ટ આઈએમપી છે. ચલો, મ્યુનિસિપલ પ્રોવિડન્ટ ફંડ જે છે એની અંદર સબસ્ક્રાઇબર હોય. સબસ્ક્રાઇબર મતલબ એની અંદર જેનો પગાર જમા થતો હોય. પગાર મતલબ કે
એની અંદર પગારની જે અમુક કપાત હોય એ જમા થતી હોય, કોઈ ફંડ જમા થતું હોય, પીએફ જમા થતો હોય, બરોબર. તો એવું મ્યુનિસિપલ પ્રોવિડન્ટ ફંડ છે, એની અંદર કયા દરે વ્યાજ મળે છે? કયો જવાબ સાચો આવશે મિત્રો? ચાલો ફટાફટ જવાબ આપો. ઓકે, જો તમે જવાબ આપી દીધો હોય, વિચારી દીધું હોય, તો આપણે સોલ્વ કરીએ. કોર્પોરેશનને જે દર નક્કી કરે તે, તો આ તો ના જ આવે. બીજું, જે દરે રાજ્ય સરકારી કર્મચારીને વ્યાજ મળતું હોય તે દરે, તો આ આવે, બરોબર. મતલબ કે રાજ્ય સરકારી કર્મચારી જે છે એમને જે દરે વ્યાજ મળતું હોય એ દરે આ મ્યુનિસિપાલિટીના કોઈ અધિકારી કર્મચારી છે એમને પણ વ્યાજ મળે છે. તો બી જવાબ તમારો સાચો આવે. બેંકના સેવિંગ ખાતાના દરે ના આવે, ફિક્સ 8% એ પણ ના આવે. ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. મ્યુનિસિપલ ચીફ ઓડિટર પોતાનો હોદ્દો છોડ્યા પછી ભવિષ્યમાં કોર્પોરેશનના અન્ય કોઈ હોદ્દા માટે લાયક ગણાય છે? સાચું કે ખોટું? ચાલો, મ્યુનિસિપલ ચીફ ઓડિટર છે, આ પણ આપણે એક્ટની અંદર વાત કરી ગયેલા છીએ. જે મિત્રોએ એક્ટના વિડીયો જોયા હશે અને એની નોટ બનાવીને વાંચી હશે તો એ દરેકને ખબર હશે શું જવાબ આવે. શું થાય ભાઈ? તો કે મ્યુનિસિપલ ચીફ ઓડિટર જે છે એ તેમનો હોદ્દો એક વખત છોડી દીધા પછી ભવિષ્યમાં અન્ય કોઈ હોદ્દા માટે ગેરલાયક ગણાય છે? તો કે ના, તે ભવિષ્યના કોઈ હોદ્દા માટે પાત્ર રહેતા નથી, બરોબર. ઓકે, લાયક ગણાય ના ગણાય, બરોબર. તે ભવિષ્યના કોઈ હોદ્દા માટે પાત્ર રહેતા નથી. આમનું કામ કેવું હોય છે? તો કે ભારતમાં જે એટર્ની જનરલ હોય છે એમના જેવું કામ હોય છે, બરોબર. એના કારણે થઈને ચાલો 26માં છે કોર્પોરેશનના અધિકારીઓ અને સેવકો માટેનું પ્રોવિડન્ટ ફંડ ક્યાં જમા કરવું ફરજિયાત છે? આપણા અહીંયા બી છે, પ્રોવિડન્ટ ફંડ ક્યાં જમા કરાવવું ફરજિયાત છે? કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં આ તો ક્યારે ના કરાય. મ્યુનિસિપલ કમિશનરના અંગત ખાતામાં ક્યારે નહીં. રાજ્ય સરકારની તિજોરીમાં હા આ કરી શકાય, આ રિલાયેબલ છે, બરોબર. તો સી જવાબ તમારો સાચો આવશે. મેયરના ફંડમાં ન્યા, બરોબર. તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. મ્યુનિસિપલ અધિકારી પર કયા કારણોસર દંડ લાદવામાં આવી શકે છે? મ્યુનિસિપલ અધિકારીઓ જે હતા, જે કલમ નંબર 45 અંતર્ગત આપણે જોયા હતા, તો એમના ઉપર આપણે કયા કારણોસર એના ઉપર દંડ લાદી શકીએ? ચલો, શિસ્તનો ભંગ કર્યો હોય તો હા. બેદરકારી અને ગેરવર્તણૂક હોય તો હા. અસમર્થતા હોય તો, બરોબર. તો આપેલ તમામ તમારો સાચો જવાબ આવશે. મ્યુનિસિપલ ચીફ ઓડિટર દ્વારા કરવામાં આવતી દંડની કાર્યવાહી સામે કર્મચારી ક્યાં અપીલ કરી શકે છે? હવે મ્યુનિસિપલ ચીફ ઓડિટર દ્વારા કોઈ દંડ કર્યો હોય કોઈ કર્મચારી ઉપર, કેમ કે એમને ઓડિટ કર્યું અને ઓડિટની અંદર કોઈ એવું ફલિત થયું હોય કે આ કર્મચારીએ ખોટા નાણાં ઉચાપત કરી છે કે ખોટી રીતે એને બિલ બનાવ્યા છે એવી રીતે, બરોબર. તો પરંતુ એમને એવું કર્યું ના આવે કર્મચારી દ્વારા, તો એ અપીલ ક્યાં કરી શકે છે? હાઈકોર્ટમાં ના. મ્યુનિસિપલ કમિશનરને ના. સ્ટેન્ડિંગ કમિટીને તે અપીલ કરી શકે છે, બરોબર. સ્ટેન્ડિંગ કમિટીને અપીલ કરી શકે છે. તે જવાબ તમારો સાચો આવશે. ચાલો ફરીથી વિધાન તપાસવાના છે.
કોઈપણ અધિકારીને કારણ દર્શાવવાની વ્યાજબી તક આપ્યા વિના ડિસમિસ કરી શકાય નહીં. બિલકુલ સાચી વાત છે. બરોબર. રિમૂવલથી કર્મચારી ભવિષ્યની સરકારી રોજગારી માટે ગેરલાયક ઠરતો નથી. જ્યારે ડિસમિસથી તે ગેરલાયક ઠરે છે. આ પણ આપણે એક્ટની અંદર બહુ સારી રીતે આપણે જાણ્યું છે. બરોબર. જ્યારે રિમૂવ કરવામાં આવે છે કર્મચારી, ત્યારે એ ભવિષ્યની અંદર ફરીથી સરકારી જોબ માટે એલિજિબલ ગણાય છે અને ફરીથી ગવર્મેન્ટની એક્ઝામ આપીને ફરીથી ગવર્મેન્ટમાં જોડાઈ શકે છે. જ્યારે ડિસમિસની અંદર શું થાય છે તો કે એ ગેરલાયક ઠરે છે, ભવિષ્યની અંદર પણ ફરીથી ગવર્મેન્ટની અંદર જોડાઈ શકતો નથી. બરોબર. તો અહીંયા આ બંને વિધાન સાચા છે. સી જવાબ તમારો સાચો આવશે. ઓકે. રિમૂવલને ગુજરાતીમાં કહેવાય છે રૂક્ષર, જ્યારે ડિસમિસલને કહેવાય છે બરતરફ. ઓકે. એક બીજું હોય છે ફરજ મોકૂફી. એને સસ્પેન્ડ કહીએ છીએ. બરોબર. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે આટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, આ અધિકારીને સસ્પેન્ડ કર્યા. તો સસ્પેન્ડ એ શું છે? તો ફરજ મોકૂફી છે. આ એક શિક્ષા નથી. શિક્ષા નથી. બરોબર. આ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. એ શિક્ષા નથી. શિક્ષાનો પ્રકાર નથી ફરજ મોકૂફી. એ ફરજ મોકૂફી દરમિયાન એટલા ટાઈમ પૂરતો એમને ફરજ પરના સ્થળ ઉપરથી દૂર રાખવામાં આવે છે. બરોબર. ચાલો આગળ જોઈએ. જો કોઈ મ્યુનિસિપલ અધિકારીને નીચલા પદ ઉપર ઉતારવામાં આવે તો તે કેટલા સમયની અંદર ઉપરી સત્તામંડળને અપીલ કરી શકે? જે કલમ 45 અંતર્ગત જે અધિકારીઓ હતા એમને નીચલા પદ ઉપર ઉતારવામાં આવે તો કેટલા સમયની અંદર એ અપીલ કરી શકે છે ઉપલી અધિકારીને? તો 1 મહિનાની અંદર ઉપલા અધિકારીને તે અપીલ કરી શકે. બરોબર. 22મો, કમિશનર પોતાના તાબાના અધિકારીઓને વધુમાં વધુ કેટલા સમય માટે ગેરહાજરીની રજા મંજૂર કરી શકે? હવે કમિશનર જે છે, કમિશનર પોતાના તાબા હેઠળના જે અધિકારીઓ હોય એમને વધુમાં વધુ કેટલા સમય સુધી એને ગેરહાજરીની રજા મંજૂર કરી શકે એમ પૂછ્યું છે. તો વધુમાં વધુ 1 મહિનાના સમયની રજા સુધી એ મંજૂર કરી શકે છે. 1 મહિનાની રજા તે મંજૂર કરી શકે. બરોબર. ચાલો જો કોર્પોરેશન સિટી એન્જિનિયરને હોદ્દા પરથી દૂર કરવા માંગતી હોય તો કુલ કાઉન્સિલરોના ઓછામાં ઓછા કેટલા મતો હોવા જરૂરી છે? સિટી એન્જિનિયરને આપણે દૂર કરવાના છે તો કે અડધા, મતલબ કે 50% કાઉન્સિલરોની નો મત હોવો જોઈએ. બરોબર. જો નિવૃત્ત થયેલો મ્યુનિસિપલ સેવક કોર્પોરેશનનું મકાન ખાલી ન કરે તો તેને બળજબરીથી ખાલી કરવાની સત્તા કોની છે? મોસ્ટ આઈએમપી કોની છે? મ્યુનિસિપલ કમિશનરની. બરોબર. નિવૃત્ત થયેલો માણસ છે, નિવૃત્ત થયેલો કોઈ મ્યુનિસિપલ સેવક એટલે કે અધિકારી, તો એ કોર્પોરેશનનું મકાન ખાલી કરતો નથી, એમનું ક્વાર્ટર ખાલી કરતો નથી, તો બળજબરીથી એને ખાલી કરાવવાની સત્તા છે મ્યુનિસિપલ કમિશનરની. બરોબર. ઓકે. ચાલો આગળ જોઈશું. આગળનો પ્રશ્ન છે કલમ 43(2) મુજબ કોર્પોરેશનની બેઠકમાં કોને કાઉન્સિલરની જેમ ચર્ચામાં ભાગ લેવાનો અને હકીકતોનું સ્પષ્ટીકરણ કરવાનો અધિકાર છે, પરંતુ મતદાન કરવાનો અધિકાર નથી? ચાલો કોર્પોરેશનની બેઠકમાં કાઉન્સિલરની જેમ ચર્ચામાં ભાગ જ લઈ શકે પરંતુ મતદાન ન કરી શકે. આ આપણે એક્ટની અંદર જોયું હતું મિત્રો. કોણ એવું કરી શકે? મ્યુનિસિપલ કમિશનર. કેમ કે એ કોર્પોરેશનના સભ્ય નથી. બરોબર. મેયર કોર્પોરેશનના સભ્ય છે, ડેપ્યુટી મેયર પણ છે, સ્થાનિક ધારાસભ્ય પણ
મતલબ કે સ્થાનિક ધારાસભ્યો પણ અંદર ભાગ લઈ શકે છે. ઓકે, તો મ્યુનિસિપલ કમિશનર જે છે એ મતદાનની અંદર ભાગ લઈ શકતા નથી. કેમ કે કોર્પોરેશનના સભ્ય નથી. ઓકે, કેમ કે આની જે મ્યુનિસિપલ કમિશનર છે એમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઓકે, ચલો આગળ જોઈએ. વિધાનો તપાસવાના છે. કમિશનર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે. સાચું કે ખોટું? સાચું. ચર્ચામાં ભાગ લઈ શકે, બરોબર, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં. બીજું, કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોઈ પણ દરખાસ્ત રજૂ કરવાનો કે મતદાન કરવાનો કાનૂની અધિકાર છે. ચાલો આપણે હમણાં જ જોઈ ગયા, એમાં કોર્પોરેશન હતું. તો અહીંયા શું છે? અહીંયા સ્ટેન્ડિંગ કમિટી છે. તો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોઈ પણ દરખાસ્ત રજૂ કરવાનો કે મતદાન કરવાનો કાનૂની અધિકાર છે. ખોટું, કાનૂની અધિકાર નથી, એમ આવવું જોઈએ. ઓકે, તો અહીંયા માત્ર એક વિધાન સાચું છે. ચાલો આગળ જોઈએ. કલમ 44 મુજબ નિયમોને આધીન રહીને કોઈ પણ ખાલી જગ્યાના એક્ટના વહીવટ અંગે અથવા મ્યુનિસિપલ સરકારને લગતી બાબતો પર પ્રશ્નો પૂછી શકે છે. કોણ પૂછી શકે? કોણ પૂછી શકે? કાઉન્સિલર. સી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો ખોટું વિધાન શોધવાનું છે. કયું વિધાન ખોટું છે? કોર્પોરેશન કોઈ ચોક્કસ બાબતની ચર્ચા માટે પોતાના અધિકારીને બેઠકમાં હાજર રહેવા ફરમાન કરી શકે છે. યસ. ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજર હાજર રહી ચર્ચા કરી શકે છે. હા. જેમ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનર ચર્ચા કરી શકે એવી જ રીતે ટ્રાન્સપોર્ટ કમિટીની અંદર ટ્રાન્સપોર્ટ મેનેજર ચર્ચા કરી શકે. કમિશનરની ગેરહાજરીમાં તેમના દ્વારા અધિકૃત ડેપ્યુટી કમિશનર કમિટીની બેઠકમાં હાજર રહી શકે છે. આ પણ વિધાન સાચું છે. કોર્પોરેશનની બેઠકમાં હાજર રહેવા બોલાવાયેલ અધિકારી બેઠકમાં કોઈ મુદ્દા પર મતદાન કરી શકે છે. આ મતદાન કરી શકે છે એ વિધાન ખોટું હોય, બરોબર. અધિકારી મતદાન ન કરી શકે, માત્ર સ્પષ્ટીકરણ આપી શકે છે, બરોબર. તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે, મતલબ કે આ વિધાન ખોટું છે. ચાલો આગળ જોઈએ. જોડકા જોડવાના છે. ઓલરેડી જોડી દીધેલા છે, જોઈ લઈએ આપણે. ચાલો કલમ 43. કલમ 43 કોના માટે છે ભાઈ? તો કે કોર્પોરેશન અને સમિતિઓની કાર્યવાહી એ કલમ 43 માં છે. કલમ 44 માં શું છે? તો કે પ્રશ્નો પૂછવાનો અધિકાર. આ તો હમણાં જ આપણે જોઈ ગયા. પ્રશ્ન પૂછવાનો અધિકાર કોને? કાઉન્સિલર, બરોબર. ચલો, કાઉન્સિલર શું છે? એમને મતદાન કરવાનો અધિકાર છે. જ્યારે કમિશનર ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર છે પરંતુ મતદાન કરવાનો અધિકાર નથી. ઓકે, તો અહીંયા તમારો જવાબ એ સાચો આવશે, બરોબર. ચાલો આગળ જોઈએ. જીપીએમસી એક્ટની કલમ 61 મુજબ આવશ્યક સેવાઓના કર્મચારીએ રાજીનામું આપતા પહેલા કમિશનરને ઓછામાં ઓછી કેટલા સમયની લેખિત નોટિસ આપવી ફરજિયાત છે? કેટલી? તો કે 2 મહિનાની નોટિસ આપવી ફરજિયાત છે. સી જવાબ તમારો સાચો આવશે. ચલો, આવશ્યક સેવાના કર્મચારી કયા સંજોગોમાં નોટિસ કે પરવાનગી વિના ફરજ પરથી ગેરહાજર રહી શકે છે? સામાજિક પ્રસંગ હોય ત્યારે? ના. બીમારી અથવા અકસ્માતને કારણે ફરજ બજાવતા અસમર્થ હોય ત્યારે? તો આ વિધાન સાચું છે, બરોબર. પગાર વધારાની માંગણી માટે? ના. રજાના દિવસે? ના. ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે.
આવશ્યક સેવાઓની વ્યાખ્યા સામાન્ય રીતે કયા એક્ટમાં આપેલી છે? આ વિધાન કયા કલમમાં છે એમ પૂછ્યું છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો. કઈ કલમમાં છે? કલમ 2:19. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. ચાલો વિધાન તપાસવાના છે. આવશ્યક સેવાના સભ્યો ઇરાદાપૂર્વક બિનકાર્યક્ષમ રીતે ફરજ બજાવી શકતા નથી. આ વિધાન સાચું છે. કમિશનર અથવા અધિકૃત અધિકારીની લેખિત મંજૂરી વિના આવશ્યક સેવાના સભ્ય રાજીનામું આપી શકતા નથી. આ વિધાન પણ સાચું છે. મતલબ કે બંને વિધાનો સાચા છે. સી જવાબ તમારો સાચો આવશે. ચલો આગળનો પ્રશ્ન. શહેરમાં આવશ્યક સેવાઓ ખોરવવાના કિસ્સામાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? અને એની કલમ પણ ખાસ યાદ રાખજો, કલમ નંબર 62. કોણ નક્કી કરી શકે? કોણ કટોકટી જાહેર કરી શકે? રાજ્ય સરકાર પાસે છે. સી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. કલમ 62 હેઠળ આપણે હમણાં જે જોઈ ગયા એ કટોકટી જાહેર કરવાની સત્તા છે કલમ 62 હેઠળ રાજ્ય સરકારની, બરોબર. પરંતુ એ કઈ રીતે કરવામાં આવે છે? કઈ રીતે તમે કટોકટી જાહેર કરી શકો? અહીંયા સી અને ડી. મૌખિક આદેશ દ્વારા, ના. અખબારી યાદી આપણને અહીં આવે તો કે સત્તાવાર ગેજેટમાં જાહેરનામા દ્વારા, બરોબર. સી જવાબ તમારો સાચો આવશે. પોલીસ દ્વારા જાહેરાત કરાવીને, ના, બરોબર. ચાલો આગળ જોઈએ. જ્યારે રાજ્ય સરકાર શહેરમાં કટોકટી જાહેર કરે ત્યારે આવશ્યક સેવાના સભ્યો શેમાં સ્પષ્ટ કરેલ સમયગાળા માટે પોતાની ફરજો છોડી શકતા નથી. તો શેમાં સ્પષ્ટ કર્યું હોય? તો કે જાહેરનામામાં સ્પષ્ટ કર્યું હોય, બરોબર. આપણે હમણાં આગળ જોઈ ગયા આના આગળના પ્રશ્નની અંદર કે રાજ્ય સરકાર કટોકટી જાહેર કરે કેવી રીતે? ગેજેટ પ્રસિદ્ધ કરીને. તો એ ગેજેટ જે છે જાહેરનામું, તો એ જાહેરનામાની અંદર સ્પષ્ટ કરેલો સમયગાળા માટે આ જે રાજ્ય સરકાર હેઠળના જે કર્મચારીઓ જે છે શહેરમાં કટોકટી જાહેર કરે ત્યારે આવશ્યક સેવાના સભ્યો જે છે એ ફરજો છોડી શકતા નથી. ચાલો આગળનો પ્રશ્ન. જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમ હેઠળ કોર્પોરેશન વતી કરારો કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરમાં નિહિત છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. કોર્પોરેશન વતી કરારો કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે એમ પૂછ્યું છે. તો કઈ કલમ છે ભાઈ? તો કે 73મી કલમ. બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન. કલમ 73C મુજબ મ્યુનિસિપલ કમિશનરે કેટલા રૂપિયાથી વધુ રકમનો ખર્ચ થતો હોય તેવા કરાર માટે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. આ પણ આઈએમપી છે. કેટલા હજાર રૂપિયા? તો કે 5000 રૂપિયા. અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. ઓકે, વિધાન તપાસવાના છે. કમિશનર દ્વારા કરાયેલ પ્રત્યેક કરારમાં રૂપિયા 1000 થી વધુ ખર્ચ થતો હોય તેના રિપોર્ટ કરાર કર્યાના 15 દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીને કરવો પડે છે. તો આ વિધાન સાચું છે, બરોબર. અને આ વિધાન આઈએમપી પણ છે, યાદ રાખજો. જો કોઈ કરાર આ એક્ટ અને નિયમોની જોગવાઈઓ વિરુદ્ધ કરવામાં આવ્યો તો પણ તે કોર્પોરેશન પર બંધન કરતા રહેશે. આ વિધાન ખોટું છે. મતલબ કે અહીંયા માત્ર એક સાચું છે. ઓકે, તો એ જવાબ તમારો સાચો આવશે, બરોબર. ચલો આગળ જોઈએ. ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ સંબંધિત કરારોના
કિસ્સામાં કલમ 75 મુજબ કમિશનરના સ્થાને કોની સત્તાવાર રીતે કાર્ય કરશે? ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ વિશેનો પ્રશ્ન હોય એટલે કોણ હોય? તો કે ટ્રાન્સપોર્ટ મેનેજર, બરોબર. કોર્પોરેશનની અંદર કમિશનર કામ કરે છે, મતલબ કે જે તમારી સ્ટેન્ડિંગ કમિટી અંતર્ગત કમિશનર કામ કરે છે, એવી જ રીતે આ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ માટે કોણ કામ કરશે? તો કે ટ્રાન્સપોર્ટ મેનેજર કામ કરશે. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. અને આ આઈએમપી પણ છે મિત્રો, બરોબર. આ વિધાન આઈએમપી પણ છે. આગળનો પ્રશ્ન, કલમ 74(2) મુજબ જો કોઈ કરાર જીપીએમસી એક્ટ અને તેના નિયમો અનુસાર કરવામાં આવ્યો ન હોય તો તે શું થાય? સંપૂર્ણ માન્ય રહેશે. કરાર કરવામાં ન આવ્યો તો માન્ય પણ નહીં રહે. માત્ર કમિશનર પર બંધન કરતા રહેશે, એ નહીં આવે. કોર્પોરેશન પર બંધન કરતા રહેશે નહીં, બરોબર. અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ મિત્રો, અહીંયા સુધી મારી સાથે જોડાવા બદલ. નિત્ય લાઈવમાં જોડાયેલા રહેજો. આવા જ વિડીયો અમે લઈને આવતા રહીશું. લાઈક જરૂર કરી દેજો, અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, બરોબર. તમને ફાયદો જ થવાનો છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.